એક નાનું એવું દરિયાકાંઠાનું ગામ હતું. ત્યાં એક ગરીબ માછીમાર રહેતો હતો. દરરોજ વહેલી સવારે એ દરિયામાં જઈને માછલીઓ પકડતો. બપોરે બજારમાં વેચી નાખે અને સાંજે ઘરે આવીને જેટલા પૈસા મળ્યા હોય એ બધા જ ખાઈ પીને મોજ શોખમાં ખર્ચી નાખતો. એનો વિચાર સરળ હતો, આજે કમાયું છે તો આજે જ જીવી લેવાનું. શહેરમાં એક અમીર વેપારી રહેતો હતો. એક સમયે બહુ ધનિક હતો, મોટો વેપારી, મોટી હવેલી અને ઘણા બધા નોકર. પરંતુ એક દિવસ બિચારાના વેપારમાં ભયંકર નુકસાન થયું. થોડા જ મહિનામાં એની લગભગ બધી જ સંપત્તિ ખતમ થઈ ગઈ. મજબૂરીમાં એને પણ રોજગાર શોધવો પડ્યો અને આખરે એ પણ માછલી પકડવાનો ધંધો કરવા લાગ્યો. હવે એ પણ આ ગરીબ માછીમારની જેમ માછલી પકડવા લાગ્યો. એક દિવસ બંનેએ ખૂબ મોટી અને સારી એવી માછલીઓ પકડી લીધી. તો સાંજે બંનેએ માછલીઓ વેચી. ગરીબ માછીમારે વિચાર્યું કે આજે તો બહુ કમાણી થઈ છે, આજે તો ખાઈ પીને જલસા કરીશું. અને એ રાત્રે મહેફિલો કરી અને બધા પૈસા ઉડાવી દીધા. પરંતુ આ બાજુ અમીર માણસે કંઈક અલગ વિચાર કર્યો. એણે પોતાની જાતને કહ્યું, આ પૈસા હું ખર્ચીશ નહીં, હું આ પૈસાથી કંઈક મોટું કરીશ. એણે એ પૈસા બચાવી રાખ્યા. થોડા દિવસ પછી એણે એક માણસને કામ પર રાખી લીધો. હવે દરિયામાં 2 માણસ માછલી પકડવા જતા. પરિણામ શું મળ્યું? માછલી પહેલા કરતાં બમણી મળવા લાગી. થોડા મહિનાઓ પછી એણે વધુ 2 માણસોને કામે રાખ્યા. હવે 4 માણસો કામ કરવા લાગ્યા અને પછી ધીમે ધીમે નાવ વધતી ગઈ, માણસો વધતા ગયા અને ધંધો પણ વધતો ગયો. થોડા વર્ષોમાં એ માણસે એક કંપની ઊભી કરી દીધી. અને બીજી તરફ પેલો ગરીબ માછીમાર હજુ પણ એકલો જ માછલી પકડતો હતો. કારણ કે જે કમાતો હતો એ બધું જ ખર્ચી નાખતો હતો. અને મિત્રો, આજે પણ દુનિયામાં લાખો લોકો એ જ ભૂલ કરે છે. એઓ કમાય છે પણ પૈસા ભવિષ્ય માટે રાખતા નથી. હવે અહીંયાથી શરૂ થાય છે આચાર્ય ચાણક્યની નીતિ. આચાર્ય ચાણક્યએ ગંભીર અવાજમાં ચંદ્રગુપ્તને કહ્યું કે ચંદ્રગુપ્ત, તને ખબર છે અમીર અને ગરીબ વચ્ચે માત્ર એક જ વસ્તુનો ફરક હોય છે. બધા જાણે છે ધન, પરંતુ આ ધન વિશે એક વાત યાદ રાખ કે ધન એને નથી મળતું જે દિવસ રાત માત્ર મહેનત જ કરે છે. ધન એને મળે છે જેને ખબર હોય કે મહેનત બીજાઓ પાસે કેવી રીતે કરાવવી. અર્થાત ધન હંમેશા બુદ્ધિશાળી લોકો પાસે જાય છે, માત્ર શરીરથી મહેનત કરનારા લોકો પાસે નહીં. શારીરિક મહેનતથી માણસ અમીર બનતો નથી. એને ક્યારેય પૂરતું ધન મળતું નથી. આ વાત હંમેશા યાદ રાખજો કે જો અઢળક ધન જોઈએ તો પોતાની બુદ્ધિને કામ પર લગાવવી પડશે. હાથ પગથી મર્યાદિત ધન મળશે. રાજા ક્યારેય પોતે મજૂરી નથી કરતો. મોટો શેઠ સાહુકાર પણ પોતે મજૂરી નથી કરતો. આ વાત સમજાવવા માટે હું તમને એક નાનું એવું ઉદાહરણ આપું. જો તમે એકલા દુકાનમાં કામ કરો છો તો તમે એક દિવસમાં 100 ગ્રાહકો સંભાળી શકશો. પરંતુ જો તમારી પાસે 10 કર્મચારીઓ હોય તો તમે 1000 ગ્રાહકો સંભાળી શકશો. ફરક શું પડ્યો? શારીરિક મહેનતનો નહીં, બુદ્ધિનો. જે સૌથી વધુ મહેનત કરે છે ને એ મજૂરી કરે છે. અને તમે જોયું હશે કે સૌથી વધુ ગરીબ પણ એવો જ રહે છે. ચંદ્રગુપ્તે વિનમ્રતાથી પૂછ્યું કે ગુરુદેવ, તો પછી અમીર બનવાનું સાચું રહસ્ય શું છે? અને પછી દરેક માણસ ધનિક કેમ નથી બની શકતો? ત્યારે ચાણક્યએ સ્મિત સાથે કહ્યું કે ચંદ્રગુપ્ત, એક વાત તું યાદ રાખ. જો આ દુનિયામાં બધું જ ધન તમામ લોકોમાં સરખા ભાગે વહેંચી દેવામાં આવે તો પણ થોડા વર્ષો પછી ફરીથી એ જ સ્થિતિ આવશે. ગરીબ ફરીથી ગરીબ થઈ જશે અને અમીર ફરીથી અમીર. કેમ? કારણ કે અમીરી અને ગરીબી ધનથી નથી બનતી, એ બુદ્ધિથી બને છે. જે વ્યક્તિ પોતાની બુદ્ધિના ઘોડા દોડાવે છે તેને અમીર બનવામાં સમય નથી લાગતો. પરંતુ જે વ્યક્તિ બુદ્ધિને સુવડાવી દે છે અને માત્ર શરીરથી મહેનત કરતો રહે છે એ આખી જિંદગી ગરીબ જ રહે છે. ધન બુદ્ધિનો ખેલ છે, માત્ર મહેનતનો નહીં. પછી ચાણક્યએ કહ્યું કે આજે હું તને એવા 7 ઉપાય બતાવવા જઈ રહ્યો છું કે જે જાણ્યા પછી તને ધનિક બનતા કોઈ નહીં રોકી શકે. આ 7 ઉપાય ચાણક્ય નીતિના સૌથી ઊંડા સૂત્રો છે. નિયમ નંબર 1, પોતાની બુદ્ધિમાં રોકાણ કર. આ સૌથી મોટું રોકાણ છે.
જો તું ખરેખર ધનિક બનવા માંગે છે, જીવનમાં એવી ઊંચાઈએ પહોંચવા માંગે છે જ્યાં પૈસાની કમી ન હોય, માન સન્માન હોય, સ્વતંત્રતા પણ હોય, તો સૌથી પહેલું અને મહત્વનું કામ એ છે કે તમારો સમય, પૈસા અને ધ્યાન સૌથી પહેલા તમારી બુદ્ધિ પર લગાવો. માત્ર શારીરિક મહેનત છોડો. હાથ પગથી કામ કરવું ખરાબ નથી, પરંતુ એ તમને એક મર્યાદા સુધી જ લઈ જશે. એ પછી તમે અટકી જશો. મજૂર હોય એ આખો દિવસ હથોડા મારે, પરંતુ તોય તેને 2 સમયનું અનાજ પણ મુશ્કેલીથી મળે છે. કેમ? કારણ કે તે ફક્ત શારીરિક મહેનતના ચક્રમાં ફસાઈ ગયો છે. દિમાગના ઘોડાને દોડાવો, અને દોડાવવાનો અર્થ એ છે કે શીખો, સતત શીખતા રહો, જીવનના અંતિમ ક્ષણ સુધી શીખતા રહો. જે માણસ શીખવાનું બંધ કરી દે છે ને, એ જીવતો હોવા છતાં મરી જાય છે. એની કમાણી પણ મરી જાય છે. નિયમ નંબર 2 માં તક વિશે વાત કરી કે તક હોય, તક એ પોતે નથી આવતી, એને ઓળખવી પડે છે. તકો હોય એ દરવાજો ખટખટાવીને નથી આવતી, એ ભેષ બદલીને આવે છે. ક્યારેક મુશ્કેલી બનીને, ક્યારેક અપમાન બનીને, ક્યારેક કોઈ મિત્રના એક વાક્ય રૂપે. ઘણા લોકો તેમને ઓળખતા નથી, પરંતુ જે લોકો ઓળખી લે છે તે જ કરોડપતિ અને અરબપતિ બને છે. જો તમારે ધનિક બનવું છે તો આજથી નક્કી કરો કે હું કોઈ જ તક ચૂકીશ નહીં. શીખવાની તક હોય, કમાવાની તક હોય કે કંઈક નવું કરવાનો અવસર હોય, હું એને પકડી લઈશ. યાદ રાખો, ધન સીધું તમારી પાસે નથી આવતું, એ તમારી પાસે આવવાનો રસ્તો શોધે છે, અને એ રસ્તો છે તક. નિયમ નંબર 3, સમય છે ને એ પૈસા કરતાં પણ કિંમતી છે. જો તું ખરેખર ધનિક બનવા માંગે છે તો આ વાત ગાંઠ બાંધી લે. સમય પૈસા કરતાં 1000 ગણો કિંમતી છે. પૈસા ખોવાઈ જાય તો ફરી કમાઈ શકાય, પરંતુ સમય એકવાર ગયો તો ક્યારેય પાછો નથી આવતો. દુનિયાના બધા અમીર લોકો એક વાત પર સહેમત હોય જ કે તેમનું સૌથી મોટું હથિયાર તેમનો સમય હતો, અને સૌથી મોટી મૂડી સમયનું અનુશાસન. જો તું સમય બગાડી રહ્યો છે તો તું ધનિક બનવા લાયક નથી, કારણ કે ધનિક બનવું કોઈ રમત નથી, આ એક યુદ્ધ છે, અને આ યુદ્ધમાં જે સૌથી અનુશાસિત હોય ને એ જ જીતે છે. નિયમ નંબર 4, ધન આવતા પહેલા પોતાને તૈયાર કર. ધન કમાવવું મુશ્કેલ નથી, સાચી મુશ્કેલી છે ધનને પોતાની પાસે સાચવવું અને બચાવી રાખવું. તમે જોયું હશે કે ઘણા લોકો કરોડોની લોટરી જીતે છે, પરંતુ થોડા વર્ષોમાં ફરી ગરીબ બની જાય છે, કારણ કે તેઓ તૈયાર નહોતા. માં લક્ષ્મી ત્યાં નથી રહેતી જ્યાં સંયમ ન હોય. ધન એક નદી છે, જો તમે બંધ નહીં બનાવો ને તો વહેતી વહેતી વહી જશે. અને આ બંધ એટલે શું? આ બંધ એટલે તમારો સ્વભાવ, તમારી આદતો, તમારો વ્યવહાર. નિયમ નંબર 5, તમારી સંગત સુધારો. તમે જેમની સાથે રહો છો એવા જ બની જાઓ છો. તમારી કમાણી, તમારો સ્વભાવ, તમારું ભવિષ્ય, આ બધું તમારા આસપાસના લોકો ઉપર આધાર રાખે છે. જો તમે આળસુ, નકારાત્મક અને નિષ્ફળ લોકો વચ્ચે રહેશો તો તમે પણ એવા જ બની જશો. અને જો તમે ઊંચા વિચારવાળા લોકો સાથે રહેશો તો તમારું મન પણ પ્રગતિશીલ બની જશે. ચાણક્યએ એક બીજી વાત કહી કે ચંદ્રગુપ્ત, ઉધાર એ ઉદય સમાન છે, જે સંબંધોને અંદરથી ખોખલા બનાવી દે છે. ઘણા લોકો પોતાના નજીકના લોકોને પૈસા ઉધાર આપે છે, પરંતુ પછી પાછા માંગવામાં ખરાબ લાગવા માંડે છે, અને ત્યાંથી જ સંબંધો તૂટવા લાગે છે. ચાણક્યની નીતિ ઉધારથી બચવાના પણ 5 ઉપાય આપે છે. પહેલો ઉપાય, કોઈ ઉધાર માંગે તો તરત જ જવાબ ન આપો, સમય લો અને વિચાર કરો. બીજું, પ્રશ્ન પૂછો, પૈસા પાછા કેવી રીતે આપશો? ત્રીજું, ગેરંટી માંગો, ચેક લઈ લો અથવા કોઈ વસ્તુ મુકાવો. અભાવ બતાવો કે કહો કે પૈસા રોકાણમાં છે. અને 5મું, કે જો મદદ કરવી હોય તો ઉધાર નહીં, નાનું એવું દાન આપીશ. ચાણક્ય કહેતા કે ધનની રક્ષા કરવી એટલે પરિવારની રક્ષા કરવી. જો પૈસા આપવાથી સંબંધ તૂટી જાય તો એ સંબંધ સાચો હતો જ નહીં. ક્યારેક ના કહેવું પણ આત્મસન્માન હોય છે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને મિત્રો, આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને, અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.